દેશમાં ભરી કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે ચિંતામાં વધારો પણ થયો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 6 લોકોના મોત નીપજ્યા છે। આજે કેરળમાં 3, કર્ણાટકમાં 2 અને પંજાબમાં 1નું મોત થયું છે। છેલ્લા 2 અઠવાડિયાથી વાત કરીએ તો કોરોનાથી કુલ 22 લોકોના મોત થયા છે। ઉપરાંત નવા કેસોમાં પણ વધારો થયો છે। કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ જરૂરી પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે। તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટ JN1ની ટ્રેકિંગ પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેરળમાં 300 કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 6 કોરોના સંક્રમિત દર્દીઓના મોત પણ નીપજ્યા છે। છેલ્લા 24 કલાકમાં 230 દર્દીઓ સાજા પણ થયા છે। હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 2669 પર પહોંચી ગઈ છે। કેરળમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 2341 પર પહોંચી છે। કેરળના આરોગ્ય મંત્રી વીના જોર્જના જણાવ્યું છે કે રાજ્યમાં સંક્રમણના કેસોને અટકાવવા સરકાર તમામ પગલાં લઈ રહી છે।